જય મુરલીધર યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ. આજના નવો લંગદીર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફરી આવી ગયા છે ભેંસોની અંદર ભેંસ સારવા માટે. એની ભેંસ હું દેખાડી તો જઈ આવી રીતની સરે છે બધી. અને આવતીકાલે તો સ્વતંત્ર દિવસ, અને સ્વતંત્ર દિવસ કાલે હતો તો બધા સ્ટેટસમાં સ્ટોરીમાં બધું ચડાવ્યું હતું. જે રીતે સ્ટેટસ સ્ટોરીને બધું ચડાવશો ને એવી રીતે દેશ માટે આખું વરહ કામ કરો. ખાલી 15મી ઓગસ્ટ હોય તે દી જ દેશભક્તિમાં લીન થઈ જાય એવું નહીં, પણ આખા વરહ માટે આવી રીતના કરો. આપણને કેવી રીતની આઝાદી મળી છે એક વિચાર, કેવા કેવા બલિદાન દીધા છે. અને આપણે તો એક દિવસ માટે ખાલી ફક્ત દેશભક્ત બની જાય છે, પછી તો પાછું કાંઈ હોતું નથી. એવી રીતનું છે આપણો ગુજરાતની હાલત. એક દિવસ બધા કાલે 15મી ઓગસ્ટ હતી કે નહીં, એમાં બધા સ્ટેટસ ને સ્ટોરી ને યુટ્યુબમાં બધા એક સરખા પછી કન્ટેન્ટ કે દેશભક્તિ ગીત વાગતા. બધે દેશભક્તિ ગીત છે એ એક દી ખાલી 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ દરમિયાન નહીં, આખું વરહ આપણે એવી રીતનું જેવી રીતે 15મી ઓગસ્ટના દિવસે વર્તન કરીએ છીએ ને એવી રીતનું જ કરો તો દેશ આગળ આવશે. એક દિવસ પૂરતી કે મૂકવા હટકતી બલિદાન કેવા દીધા છે કે નહીં તે આપણે અત્યારે અંગ્રેજોના હલામાંથી આઝાદ થયા છીએ. ભગતસિંહ છે, રાજગુરુ છે, ચંદ્રશેખર આઝાદ છે કે ગાંધી બાપુ છે, કેવા બલિદાન દીધા છે કે નહીં તે આપણે અત્યારે આઝાદ ફરી રહ્યા છે. 78મો સ્વતંત્ર દિવસ હતો. આપણે 78 વર્ષથી સ્વતંત્ર થયા છીએ, આઝાદ થયા છીએ અંગ્રેજોની ગુલામીમાંથી. તો એવી રીતનું રાખો કે આપણે 365 દિવસ જ તે આપણે પ્લાન અંદર એવું જો કે 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ છે એમ જ હોવું જોઈએ 365 દિવસ. આ તો એક દિવસ પૂરતી તો આપણે બધા રાખીએ છીએ. હું તમારી ભેગો જ આવી કે 15મી ઓગસ્ટ છે ને સ્વતંત્ર દિવસ છે તે એક દી પૂરતી સ્ટેટસને બધી મૂકી દે. એને બદલે 365 દિવસ આમ 15મી સ્વતંત્ર દિવસ હોય ને એવું જ રાખો મનમાં, તો દેશનો વિકાસ થાય. આપણે એક દી પૂરતી બધા કરીએ છીએ ધ્વજવંદન એવું, પછી હાવ ભૂલી દઈએ છીએ દેશને. દેશભક્તિ હાવ આપણે પૂરી થઈ જાય છે. તો એક દિવસ પૂરતી આપણી દેશભક્તિ ઉભરો મારી જાય છે તે બધું કરી નાખીએ ધ્વજવંદન ને એવું. પછી તો કોઈને કંઈ યાદ નથી રહેતું કે શું છે એ. એટલે એવું ન કરો. કાયમિક માટે 365 દિવસ માટે આવશે સ્વતંત્ર દિવસની આમ અંદર ઓલી હોવી જોઈએ, ધગસ હોવી જોઈએ કે આપણે 365 દિવસ સ્વતંત્ર દિવસ છે એમ જ માનવું. કારણ કે અત્યાર સુધી આપણે અંગ્રેજોની ગુલામી હતી એની કરતાં અત્યારે આપણે ઘણા ઓલા છીએ. તો આપણે એવી રીતનું રાખો 365 દિવસ દેશનું રક્ષણ કરો, દેશના હિત માટે કામ કરો. ઇઠ્ઠોતેરમો છે સ્વતંત્ર દિવસ. તો આપણને બધાને કહેવા બદલ કે 365 દિવસે જ એવું રાખો કે આપણે સ્વતંત્ર છીએ. સ્વતંત્ર દિવસ છે કાયમિકની માટે 15મી ઓગસ્ટ માટે જ નહીં. હાલો તો મિત્ર, આપણે જ્ઞાન તો ઘણું દઈ દીધું છે. તો આગળ કન્ટેન્ટ રહેજો. આપણે ભેહુની અંદર છીએ. હવે પાછા બપોર પછી જ મળશું. હાલો મિત્ર, આપણે બપોર પછીને આવી ગયા છીએ ભેહુની અંદર. વરસાદી સાટા ખરે છે. આપ જોઈ લો ત્યારે લોકોને વરસાદ જોવાય કાળો કામ ઘર થઈ ગયો છે. આ બધું માથેથી ન આવી દે તારું એક આમ થાય ઘટે નહીં. ખેતરો પર કાઢી નાખે કે એવો વરસાદ આવી જાય ને તો બસ એવો એક જોતો છે ખાસ. જોઈ લે મિત્ર, હું જોઈ લે આ સ્ટાર્ટ ઓપર છે કે નહીં એમાં શેર્યું નકર તો ધોળા દિનની સીધી ડેમમાં જ વયું જાય. વાતાવરણ જો એક ત્યાં ઘટે નહીં એવું. અને વરસાદ તો એવો અંધેરો છે કે આગળ આવશે નેરા તોડી નાખે એટલો છે. પણ આવે તેથી ખરો. આમ ભરૂસા બાજુ અને એ બાજુ કે ઘટે નહીં એવો વરસાદ છે. જોઉં વરસાદ એક મોટાની મારે ખાસ જરૂર છે. થઈ જાય તો મેળ આવી જાય પણ વરસતો નથી. હું છું છે કે નહીં ને ખબર પડતી. એટલે આપણે બેવાના પાછી થોડી ઘણી મારીએ ને ડેમ નથી કરતી. ઓલા હિમાડે જાય ને 6:30 કરવાનું ને અહીંથી એને ભીટકેસ કરીને કારણ કે ફેરવાનું ખાસ કંઈ એવું નથી કે નહીં. એટલે
ત્યાં શું કરે આ તો તળિયા છે કે ની અંદર આવું એટલું એટલું લીલું રહ્યું ને કે આમ ઢોરા જ જાય હા ઓલો ઢોરો દેખે કે નહીં હા હુકાવા મળ્યા દાજી ગયા બધા અથવા ઝાડવામાં ને આ તળિયા છે કે નહીં સારી જમીન જે કા એની અંદર એટલું એટલું લીલું રહ્યું બીજું બધા આમ કાંકરિયાટ ને એવું છે કે નહીં આ ઓલો ઢોરો જો બધા હાવ દાજી ગયા આ મઘા નહીં વરે ને તો કાંઈ સરવાનું નહીં થાય મઘા વરે કે નહીં પછી સરવાનું થાય બહુ સારું નગર તો લાપડ્યું પછી જ વધે અત્યારે જો આ બધું આવો પૂછો છે ખાલી લાપડી ઉગી જાય ને મગા થઈ જાય ને લાપડી થાય કે નહીં પછી ભેહું મજા આવે પછી ભેહું 2 કલાકની અંદર ફૂફાડો મારી દે અત્યારે તો આખો દી ધરે સરેક નહીં તોય માઇન્ડ ધરે એવું છે એ આવા નેરડામાં ને ખાતરામાં ને આવા તળિયા છે કે એની અંદર કાંઈ ખારું છે અને હાલો વરસાદ ભૂકા બોલાવે છે આમથી હાલો આપણે છત્રી ખોલી લઈને પછી તમને મળ્યા આમ તો વરસાદ લેવા મળ્યો છે તમને થોડો ઘણો ફીલ થતો હોય તો ખોટું આપણે પલાળવું નથી પેલા છત્રી ખોલી લઈ પછી તમને કન્ટિન્યુ મળે હાલો મિત્ર વરસાદ બોલાવવા મળ્યો છે બહબહાટી અને ઘણા દિવસો પછી મેં તમને આમ તો કાંઈ બી બતાવતો છે આજ ફરી બતાવી દીધું બેહોનો માદળામાં બે હે જોઈ લે બેઠી છે અને વરસાદ હારા મારો આવી જાય છે આમ ઝાપટું આવી ગયું હતું હારા મારું અને પાછું વહી ગયું બધું પાણી ભરાઈ દે કે નહીં પાંદડાની અંદર ને એવું આવી જાય ને પાછું વહી જ જોઈ લે આની અંદર તમને ફીલ જેવો તો થતો હોય છે વરસાદ આજ મને એવું લાગ્યું કે વરસાદ આવતો રહી જવાનો છે જોઈ લે અંધાર જોવો તમે હા તો આગળ કન્ટેન્ટ રહેશે સારો વરસાદ આવશે બતાવીશું બીજું હું મિત્ર હાલો મિત્રો વાગી ગયા છે 6:30 ને આપણે બેહોન ઘીરે જવાનો સમય થઈ ગયો છે આજે વરસાદ તો બહુ કરી માથેથી વયો ગયો પણ ખાલી જેવું તો ઝાપટું આવે વયો ગયો કંઈ ખાસ એવો આવ્યો નથી આજે એવું હતું ખેતરો પર કાઢી નાખશે પણ કે આવ્યો નહીં વરસાદ ફૂલ વરસાદની જરૂર છે આમાં જોઈ લે તો બધું દાજવા મળ્યું છે વરસાદ એક મોટો મઘાનો વરસી જાય કે નહીં તો બધું સારું થાય ને કરા ઢોરા બધા દાજવા મળ્યા તળિયા છે કે ની અંદર સારું છે આજ મને એમ હતું કે વરસાદ તો ભૂકા કાઢી નાખશે બાજુ શહેરમાં ને એમાં બધી આજે બધા કહે છે ખેતરવાળા પાણી કાઢી નાખે આપણે તો હજી કાઢ્યા નથી પણ હસોડો આવ્યો નથી પાણીમાં એક નથી જેવું તેવું ઝાપટું આવીને વી ગયું છે વરસાદની તો ખાસ જરૂર છે એવો અંધાર હતો એટલે આમ નિયમ થાય કે આજ ખેતરો ધોઈ નાખશે કે નહીં એવો વરસાદ આવી જાય આખું ઝાપટું અમને માથેથી વી ગયું એક સાટો ખાલી સાટા થોડા ઘણા ખીરા ખાલી ભેહોને વાહન ન પલક નીકળો એટલે વરસાદ આવીને વી જાય કે ખાસ આવ્યો ને ભેહું નકારી નથી એને લખણ હોય સરવાના આમાં હાવ દાજી ગયા ઢોરા છે કે નહીં કાંકરિયાટ જેખા એ બધે જે દાજી ગયા ને તળિયા છે કે નહીં હારા એ બધે થોડા હારા રહેશે બીજું દૂધ દાજી ગયું છે તમે કોઈ દાંડી ગીરનો સનસેટ ટાઈમ જો આમ ઊંડો વરસાદ હશે ત્યાં બધું સારી બાજુ એવું લાગે છે જોતા સનસેટ થઈ ગયો થવાની તૈયારી છે ફૂલ ને આપણે નીકળી ગયા છીએ ભેહું લઈને ઘર બાજુ એટલે આવા તળિયા છે કે અંદર સારું છે જે રખડો આમ તો બધી દાઈ મઘા નહીં વરે ને તો સરવાનું ભેહું ન થાય મઘા વરે કે નહીં પછી સરવાનું હશે થાય તો મઘા વરેહી જાય તો સારું વણના વર મને દૂધાઈ જાઉં હવે તળિયામાં છે ઠીક સરવાનું બીજું કે છે નહીં હાલો તો મિત્રો આજના વ્લોગની અંદર આપણે કંઈ લાંબી લેપ કરવી નથી કારણ કે આજનો વ્લોગ ઘણો મોટો થઈ ગયો છે તમને આજનો વ્લોગ મારો કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરીને કહેજો ને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળી આવતીકાલે નવો વ્લોગ છે ત્યાં સુધી જય હિન્દ જય ભારત